માંગરોળના મરીન પોલીસ સ્ટેશનમાં 19 વર્ષની યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી યુવતીને 5 માસનો ગર્ભ રહી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને પગલે તાલાળાના હિતેશ ઉર્ફે જીતુ પરમાર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ થતા માંગરોળ ડીવાયએસપી ડીવી કોડિયાદર દ્વારા આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના લોહેજ ગામમાં એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતે લોહેજ ગામની એક યુવતી છે જે પોતાના મમ્મી સાથે માંગરોળ બંદર ખાતે બાંધકામના કામો ચાલે છે તેમાં મજૂરી કામ કરતી હતી। આ યુવતી છે એ એક જે છૂટક બાંધકામનો જે કોન્ટ્રાક્ટો રાખતા આ કોન્ટ્રાક્ટર છે જીતુભાઈ પરમાર તેમની સાથે કામ કરતી હતી। આ જે કોન્ટ્રાક્ટર છે એ જુદા જુદા અલગ અલગ જગ્યાએ ચણતરના કામો રાખતા અને આ યુવતી અને તેની માતાને મજૂરી કામ અર્થે પોતાની સાથે કામ આપતો હતો। અગાઉ આ યુવતી અને એની માતા એની સાથે કામ કરેલું હોવાથી માંગરોળ બંદર ખાતે એક જે બાંધકામનું કામ ચાલુ હતું તે દરમિયાન આ યુવતીની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે આ જે આરોપી છે તેણે માંગણી કરેલી। આ યુવતીએ શારીરિક સંબંધ બાંધવા માટે પોતે ના પાડતા યુવતીને પોતે કામમાંથી કાઢી મૂકશે તેવી ધમકી આપેલી, તેમજ તેમને માતાને અને પિતાને પણ મારી નાખવાની ધમકી આપેલી, જેથી આ ધમકીથી ડરી જઈ અને આ યુવતી સાથે બળજબરીપૂર્વક આ જે આરોપી છે જીતુભાઈ પરમાર તેમણે તેમની સાથે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલો હતો। આ યુવતીએ આ આરોપીના ડરના લીધે પોતાના ઘરે આ બાબતે કોઈ જાણ કરેલ ન હતી, પરંતુ 2-3 દિવસ અગાઉ તેમને પેટમાં દુખાવો ઉપડતા પોતાના માતાને આ બાબતે જાણ કરતા તેમને નજીકની હોસ્પિટલે સારવાર માટે લઈ ગયેલ। ત્યારે તેમની માતાને ખબર પડેલ કે પોતાની જે પુત્રી છે તેને 5 માસનો આશરે ગર્ભ રહેલો છે, જેથી તેમણે સાંત્વના આપી પોતાની પુત્રીને વિગતવાર પૂછપરછ કરતા આજે આપને વિગત જણાવી તે બાબત પુત્રીએ જણાવેલી હતી। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન દ્વારા સદરુ બાબતે આઈપીસી કલમ 376(2), 506(2) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 325 અને 31W1, 31W2 આ મુજબનો એક ગુનો દાખલ કરેલ છે। એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો હોય જેથી તેની તપાસ અમે ડીવાયએસપી માંગરોળ સંભાળી રહ્યા છીએ। હાલ આ જે બનાવ છે તેનો આરોપી છે તેને હસ્તગત કરવામાં આવેલ છે, તેમજ આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ।